સૌનો આયો વિનંતી કરીશ નેતા કોંગ્રેસ પક્ષ ગુજરાત વિધાનસભા માનનીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને કે આપ આ સભાને સંબોધન કરશો। આજે બનાસકાંઠા જિલ્લાની જનતાનો કોંગ્રેસના કાર્યકરોનો સૌનો આભાર વ્યક્ત કરવા માટે આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ, બનાસકાંઠાના પ્રભારી બળદેવજી ઠાકોર સાહેબ, આપણા બનાસકાંઠાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, આપ સૌની સેવા ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ, બનાસકાંઠાના પ્રભારી બળદેવજી ઠાકોર સાહેબ, આપણા બનાસકાંઠાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, મોવડી મંડળને અને તમને બધાને વિનંતી કે આ મારો સત્કાર સમારંભ નથી, તમે તો બધે મને ખૂબલે વોટ આપીને તમારી બહેન તરીકે, દીકરી તરીકે અને એમાં વિશેષ કરીને આપણા સૌ આગેવાનોને અંબાજી માતાની મૂર્તિ આપીને સન્માન કર્યું અને મારું સન્માન જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લાના કોંગ્રેસે તલવાર હાથમાં આપીને સ્વાગત કર્યું। ત્યારે મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક અને આપણા નવા ચૂંટાયેલા સાંસદ બનાસમીબેન ગેનીબેનના સન્માન કાર્યક્રમમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના પ્રભારી, એઆઈસીસીના કોંગ્રેસના પ્રભારી, એઆઈસીસીના સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આપણા સૌના માર્ગદર્શક આદરણીય શક્તિસિંહભાઈ, આપણા સાંસદ બહેન ગેનીબેન, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય ભરતસિંહભાઈ, લોકસભાની ચૂંટણીના પ્રભારી પૂર્વ ધારાસભ્ય શ્રી ખરાબ ગુલાબસિંહ રાજપૂતને વિનંતી કરીશ કે આપ આ સભાને સંબોધન કરશો। નાગપુરી બાપજી આપણી વચ્ચે પધાર્યા છે તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહ વાઘેલાને વિનંતી કરું કે બાપજીનું સન્માન કરે। સંપૂર્ણ ચૂંટણી દરમિયાન જ્ઞાનીબેનની સાથે પડખું મિલાવીને રહ્યા છે એવા આદરણીય નાગપુરી બાપુ। બનાસકાંઠા જિલ્લા પ્રભારી બળદેવજી ઠાકોરને વિનંતી કરીશ કે આપ આ સભાને સંબોધન કરશો। બળદેવજી ઠાકોર। મિત્રો, આરએસ બનાસનો વ્લોગ તમને કેવો લાગ્યો? આવા નવા વિડીયો આવતા રહેશે। લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।